તો અમદાવાદ ઈસનપુરની લોટસ સ્કૂલને બેંકે સીલ માર્યું છે। લોન ન ભરતા પંજાબ નેશનલ બેંકે શાળાને સીલ કરી છે। શાળા દ્વારા 1.25 કરોડની લોન ન ભરતા કાર્યવાહી કરાઈ। અગાઉ મેજિસ્ટ્રેટે પણ લોન ભરવા આદેશ કર્યો હતો। વારંવાર નોટિસ બાદ પણ રકમ ન ભરતા શાળા સીલ કરાઈ છે। સમગ્ર મામલે ડીઈઓએ શાળા સંચાલકને નોટિસ ફટકારી છે। શાળાને અન્ય જગ્યાએ ખસેડવા માટેની વિગતો મંગાવી છે। વ્યવસ્થા નહીં થાય તો વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરાશે। મિલકત જે છે એને ગેરંટી સ્વરૂપે મૂકવામાં આવેલી હતી અને તે પ્રકારે તેઓની લોન તેઓએ ભરપાઈ ન કરતા મિલકત જે છે એને ટાંચમાં લેવામાં આવેલી છે, સીલ કરવામાં આવેલી છે। અને ખાસ કરીને આ ગઈકાલે બનેલી ઘટનાને ધ્યાને લઈ અમે તાત્કાલિક શાળા મંડળને નોટિસ પાઠવી અને કારણદર્શક નોટિસમાં કે ભાઈ વિદ્યાર્થીઓની વૈકલ્પિક વ્યવસ્થા અંગે શું આયોજન કર્યું છે તેવું 2 દિવસમાં તેમની પાસેથી અમે માહિતી માગી છે અને એ જો માહિતી નહીં આપી શકે તો અમે નિયમાનુસારની કાર્યવાહી તો કરીશું જ, પણ વિદ્યાર્થીઓની જે વૈકલ્પિક વ્યવસ્થા છે એમના શિક્ષણના હિતને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી અમે ડીઓ કચેરી દ્વારા અમારા શિક્ષણ નિરીક્ષક અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક એ એમની નજીકની શાળાઓમાં એમની અભ્યાસ માટેની વ્યવસ્થા તાત્કાલિક કરશે। ઈસનપુરની લોટસ સ્કૂલના જે બાળકો છે તેમના અભ્યાસ બગડી રહ્યો છે કારણ કે જોખમમાં છે। આ સ્કૂલના જે સંચાલકો છે તેમને ડીઓ દ્વારા નોટિસ આપવામાં આવી છે અને ખાસ પંજાબ નેશનલ બેંક દ્વારા અહીં સીલ મારવામાં આવ્યું છે। કારણ એ છે કે આ ધી લોટસ હાયર સેકન્ડરી સ્કૂલ જે છે તેને પંજાબ નેશનલ બેંકે સીલ માર્યું છે કારણ કે લોન પેટેના 1.25 કરોડ રૂપિયા ભરપાઈ નથી કર્યા, જેના કારણે અગાઉ જે મેજિસ્ટ્રેટે પણ ઓર્ડર કર્યો હતો કે વધુમાં વધુ અને ઝડપથી આ લોન પેટેની રકમ છે તે ભરપાઈ કરવામાં આવે, પરંતુ વારંવાર નોટિસો આપ જોઈ શકો છો કે શાળાની બહાર પણ નોટિસો જે ફટકારવામાં આવી છે ને વારંવાર નોટિસો ફટકારવા છતાં પણ જે રકમ છે તે ભરપાઈ નહીં કરતા આખરે પંજાબ નેશનલ બેંકે આ શાળાને સીલ માર્યું છે। તદુપરાંત ડીઈઓ દ્વારા પણ આ શાળાના સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે। એક તરફ જે શાળાના બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે ત્યારે ડીઈઓ દ્વારા વિગત પણ મંગાવવામાં આવી છે કે આ શાળાને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવે જેથી કરીને બાળકોનું ભવિષ્ય ના બગડે। જો લોટસ શાળાના સંચાલકો આ બાબતે કોઈ કાર્યવાહી નહીં કરે તો આખરે ડીઈઓ દ્વારા જે શાળાના વિદ્યાર્થીઓ છે તેમને અન્ય જગ્યાએ ખસેડવાની જહેમત ઉઠાવવી પડશે। કેમેરા પર્સન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।